ભોપાલમાં આઈટી વિભાગને જંગલમાં ખજાનો હાથ લાગ્યો છે અને રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી ઇનોવા કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। કાર રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી। ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે। એની કિંમત અંદાજે 42 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। ટીમે કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે। આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલા છે કે કેમ તે શોધી રહી છે। કાર પર આરટીઓ લખેલું છે અને પોલીસનો લોગો પણ છે। આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે અને બાઇક ચાલકે કારને પાછળથી ટક્કર મારી હોવાની ઘટના બની છે। બાઇક ચાલકને ઈજા પહોંચી છે અને પોલીસે કાર ચાલકની ફરિયાદ લઈ કાર્યવાહી કરી છે। તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અમદાવાદના સિંધુ ભવન વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલક દ્વારા પાછળથી કારને ટક્કર મારવામાં આવી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પરથી કાર પસાર થઈ રહી છે, એની પાછળથી એકાએક બાઇક ચાલક આવે છે અને ટક્કર મારે છે। તો કાર ચાલકની જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી। આ સાથે તેના દ્વારા જે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। ફેરીઓ બનીને ફરીને પોલીસે એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો છે। રાજકોટના ડબલ મર્ડર કેસમાં આખરે 12 વર્ષ બાદ આરોપી દબોચાયો છે। ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વેશપલટો કરીને 1.5 દિવસ સુધી ફ્રૂટની લારી તેમજ હાથ રિક્ષા અને મફલરની લારી ચલાવી આરોપી સુધી પહોંચ્યા હતા। શાતીર આરોપી પ્રવીણ ઉર્ફે રામશંકર શર્માએ કોઠારિયાના હુડકો ક્વાર્ટરમાં પોતાની પત્ની તેમજ કાકીજી સાસુની હત્યા કરી હતી। પોલીસને બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્ર સાથે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ચાની કેબિન ચલાવે છે, જે બાદ 1.5 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વેશપલટો કરી આરોપી સુધી પહોંચી હતી। હાલમાં પોલીસે આરોપીને પકડીને ભક્તિનગર પોલીસને હવાલે કર્યો છે। 31st પહેલા બુટલેગર થઈ ગયા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે। ત્યારે બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઇટમાંથી પોલીસે બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલદીપ મહિડા નામના બુટલેગરને પણ ઝડપી પાડ્યો છે। ઝોન 7 એલસીબી પોલીસે આરોપી કુલદીપ મહિડા પાસેથી વિદેશી દારૂની મોંઘીદાર 93 નંગ બોટલો કબજે કરી છે। સાથે જ મોબાઈલ સહિત ₹1.27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપી કુલદીપ મહિડાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂના જથ્થા સાચવવા મકાન ભાડે પણ રાખવામાં આવ્યું છે। આરોપી કુલદીપ માત્ર વિદેશી દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો, પરંતુ તેના સાગરીત તરીકે હિમાંશુ પંડ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસ હિમાંશુ પંડ્યાની ધરપકડ કરે ત્યારબાદ અન્ય નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। આઝાદ સોસાયટી ન્યૂ અલકનંદા ફ્લેટમાં એક રેડ પડેલ હતી। રેડમાં મોંઘી ઇંગ્લિશ દારૂ, એ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 93 બોટલ મળેલ હતી અને આ રેડમાં 93 બોટલ કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત 1,27,623 છે અને એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને એક માણસ કુલદીપ દશરથભાઈ માહિડા ઉંમર 22 રાજસ્થાનના રહેવાસી છે, એની અટક કરવામાં આવેલ છે અને એક માણસ હિમાંશુ પંડ્યા અત્યારે અટક કરવાની બાકી છે। દાહોદ શહેરમાં રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમો કોમ્બિંગમાં જોડાઈ છે અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। તો રાત્રિમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, એમસીઆર છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ ઓર જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે। એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, એચટીયુ તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું।